નમસ્કાર દોસ્તો, વેદમૈયા લાઈવ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે એનઈપી 2020 અને ભારતની અન્ય શિક્ષણ નીતિઓ 1968 અને 1986 આના સંબંધમાં 50 માર્ક્સનો એક ટેસ્ટ એનું આયોજન કર્યું હતું। તો આજે આપણે એના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મદદનીશ કેળવણી નિરીક્ષક માટે ફક્ત 4999માં શિક્ષણની તમામ બાબતો એનો કોર્સ આપ ઘરે બેઠા વિડિયો લેક્ચરની માધ્યમથી ગમે તે સમયે ગમે ત્યારે ગમે તેટલી વખત જોઈ શકો છો। તો એના માટે વેદમૈયા લાઈવ એપ્લિકેશન એ તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે અને કોર્સ પરચેઝ કરવાનો રહેશે। તો કોર્સનો ચાર્જ છે મિત્રો 4999 રૂપિયા, જે ફક્ત 31 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ છે। ત્યાર પછી એમાં ડિસ્કાઉન્ટ ઓફર છે એ પૂર્ણ થાય છે। તો બને એટલા ઝડપી તમે કોર્સ પરચેઝ કરી અને વેદમૈયા લાઈવ એપ્લિકેશન સાથે જોડાઈ અને ખૂબ જ સારી રીતે કેળવણી નિરીક્ષકની તૈયારી કરો। ચાલો મિત્રો, હવે આપણે જોઈએ એઈઆઈ એના માટેનું એનઈપી ટેસ્ટ પેપરનું સોલ્યુશન। તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન હતો કે સમગ્ર દેશમાં એનઈપી 2020 ક્યારે લાગુ કરવામાં આવી? તો આપણે જાણીએ છીએ મિત્રો કે 29 જુલાઈ 2020ના રોજ સમગ્ર દેશની અંદર એનઈપી લાગુ કરવામાં આવી અને 29 જુલાઈ 2020ના રોજ જ્યારે એનઈપી લાગુ કરવામાં આવી ત્યારે હિમાચલ પ્રદેશ એ પ્રથમ રાજ્ય હતું કે જેણે સૌપ્રથમ ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી અપનાવી હતી અને ગુજરાત એવું રાજ્ય હતું કે જેને સૌપ્રથમ ટાસ્ક ફોર્સની રચના કરી હતી। હવે આપણે આગળ જોઈએ મિત્રો કે એનઈપી 2020 માટે કઈ સમિતિ બનાવવામાં આવી હતી? તો ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા કે કસ્તુરી રંજન, અને આ કે કસ્તુરી રંજનની અધ્યક્ષતાની અંદર સમિતિ બનાવવામાં આવી હતી। તો કે કસ્તુરી રંજનના પહેલા TSR સુબ્રમણ્યમ હતા, પરંતુ 2018માં એમનું અવસાન થયું। જેઓ કેબિનેટ કક્ષાના સચિવ હતા, પરંતુ એમનું અવસાન થવાથી ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તુરી રંજન એ એનઈપી 2020ની એમના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી હતી। ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો કે HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા આની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે? તો પહેલું વિધાન છે કે આ સંસ્થા તમામ શાળાકીય સંસ્થાઓનું નિયમન કરશે। બીજું છે મિત્રો કે આ સંસ્થા ફક્ત મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત નિયમન કરશે। અને ત્રીજું વિધાન છે કે આ સંસ્થા તમામ વિષયો અને વિભાગોનું નિયંત્રણ અને નિયમન કરશે। તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એ ઉચ્ચ શિક્ષણનું નિયમનકારી સંસ્થા છે, એટલે કે તમામ શાળાકીય સંસ્થાઓનું નિયમન કરશે એ વિધાન એમાં આવશે નહીં, એટલે કે વિધાન ખોટું છે। ત્યાર પછી બીજું જોઈએ મિત્રો કે આ સંસ્થા ફક્ત મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત, તો આ સંસ્થા ઉચ્ચ શિક્ષણની તબીબી અને કાયદા સિવાયની તમામ સંસ્થાઓનું તમામ પ્રકારે નિયમન કરશે। એટલે ફક્ત મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત નિયમન કરતી સંસ્થા નથી, એ મૂલ્યાંકન ઉપરાંત બીજા બધા જ રીતે એ નિયમન કરતી સંસ્થા છે અને આ સંસ્થા તમામ વિષયો અને વિભાગોનું નિયમન કરે છે। તો એ વિધાન ખોટું છે, એટલે કે વિધાન 1, 2 અને 3 ત્રણેય વિધાન ખોટા છે, એટલે કે ઉપર પૈકી એક પણ નહીં, એ એનો સાચો જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન 4 જોઈએ મિત્રો કે એનઈપીનું સંપૂર્ણ અમલીકરણ માટેનું લક્ષ્યાંક કયા વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે? તો વર્ષ 2040 સુધીમાં બહુ વિદ્યાશાખાકીય સંસ્થાઓ બનાવી અને સંપૂર્ણપણે એનઈપીનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે। આગળ જોઈએ તો ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન માટે અભ્યાસક્રમનું માળખું અને મૂલ્યાંકન કઈ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે? તો ECCI માટે NCERT એ અભ્યાસક્રમનું માળખું અને મૂલ્યાંકન નક્કી કરશે। ત્યાર પછી આગળ જોઈએ નિપુણ ભારત અંતર્ગત ધોરણ 3 સુધીના બાળકોને FLN ક્યાં સુધી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે? મિત્રો, અહીંયા નિપુણ ભારત અંતર્ગત ધોરણ 3 સુધીના બાળકોની વાત કરી છે। તો ધોરણ 3 સુધીના બાળકોને ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી એ ક્યાં સુધી પૂર્ણ કરવાનું? તો ધોરણ 3 સુધીના બાળકોને 2025 સુધીનું અત્યારે જે આપણે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી FLNના પ્રોગ્રામ ચલાવીએ છીએ એ 2026-27 સુધીનું છે, પરંતુ ધોરણ 3 સુધીના બાળકો માટે 2025 સુધીની આ વાત કરવામાં આવેલી છે। એનઈપી 2020માં જ આ જોગવાઈ કરવામાં આવેલી છે। હવે આપણે આગળ જોઈએ
કે માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER, માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે GER એ 100% કરવાનું ધ્યેય એ લક્ષ્યાંક ક્યાં સુધી નક્કી કરેલ છે? તો માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે 2030 સુધીમાં GER 100% સુધી લઈ જવું અને ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધીમાં GER 50% સુધી લઈ જવું, આ પ્રકારે લક્ષ્યાંક મૂકવામાં આવેલું છે. એટલે કે માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ વર્ષ 2030 સુધી 100% કરવાનું લક્ષ્યાંક છે અને આ જ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2035 સુધી 50% લઈ જવાનું લક્ષ્યાંક છે. આગળ જોઈએ મિત્રો કે ભારતની શિક્ષણ નીતિઓ અને NEP એનો આપણે જે આ ટેસ્ટ ચાલુ છે, તો વોકેશનલ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ કરવાની વાત કરવામાં આવેલી છે? તો વોકેશનલ અભ્યાસક્રમ એ ધોરણ 6 થી શરૂ કરવાની વાત કરવામાં આવી છે. NEP 2020 માં વોકેશનલ કોર્સ એ ધોરણ 6 થી શરૂ કરવામાં આવશે અને બાળક ઈચ્છે તો ધોરણ 10 પછી એ વોકેશનલ એજ્યુકેશન માટે માધ્યમિક શિક્ષણમાં ધોરણ 10 પૂર્ણ કર્યા પછી એમાં જોડાઈ શકશે અને આ વોકેશનલ કાર્યક્રમ ચલાવવા માટે ધોરણ 6 થી 8ના બાળકોને વર્ષ દરમિયાન 10 દિવસ બેગલેસ ડે એ ઉજવવાનું નક્કી કરેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો બાળકને પોતાની માતૃભાષા સ્થાનિક ભાષામાં શિક્ષણ મળે એવી જોગવાઈ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી કરવામાં આવેલી છે કે ઓછામાં ઓછી ધોરણ 5 સુધી બાળકને તેના માતૃભાષા અને સ્થાનિક ભાષાની અંદર શિક્ષણ આપવું અને વધુમાં વધુ મતલબ કે જરૂર જણાય તો ધોરણ 8 અને એનાથી ઉપર પણ એને માતૃભાષા અને સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત કઈ સંસ્થાનો વિકાસ કરવામાં આવશે? તો મૂલ્યાંકન પ્રક્રિયા સંબંધિત પરખ, આ પરખનું કાર્ય છે મિત્રો મૂલ્યાંકન કરવાનું. તો મૂલ્યાંકન સંબંધિત પ્રક્રિયા કરવાનું કામ એ પરખ દ્વારા વિકસાવવામાં આવશે. દીક્ષાનું પૂરું નામ જણાવો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એ દીક્ષાનું પૂરું નામ છે. આગળ જોઈએ 12મો પ્રશ્ન. NEP 2020 શાના વિકાસ ઉપર વિશેષ ભાર મૂકે છે? તો NEP 2020 એ સામાજિક આર્થિક વિકાસ અને જ્ઞાન આધારિત સમાજ અને ત્રીજું વિધાન આપેલું છે 100% રોજગારી. તો શેના વિકાસ ઉપર વિશેષ ભાર મૂકે છે મિત્રો? તો જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ કરવું અને સામાજિક આર્થિક વિકાસ, આ બંને ઉપર વિશેષ ભાર મૂકે છે. તો આમાં બે વિધાનો, પ્રથમ અને બીજું બે વિધાનો સાચા છે એટલે આનો જવાબ આવશે માત્ર વિધાન 1 અને 2. ત્યાર પછી આગળ જઈએ 13મો પ્રશ્ન કે કયો બંધારણીય સુધારો 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ માટેની જોગવાઈ કરે છે? તો 86મો બંધારણીય સુધારો 2002, વર્ષ 2002 નો 86મો બંધારણીય સુધારો એ બાળકોને એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે છે. ઓપરેશન બ્લેક બોર્ડ યોજના એ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની દેન છે? તો 1986 ની અંદર રાજીવ ગાંધી દ્વારા જે શિક્ષણ નીતિ લાવવામાં આવી હતી એની અંદર ઓપરેશન બ્લેક બોર્ડ યોજના એટલે કે પ્રાથમિક શાળાઓમાં પાયાગત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી આની વાત કરી હતી. તો 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ 14મા પ્રશ્નનો જવાબ આવશે. આગળ જોઈએ મિત્રો તો ગુજરાતમાં MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ આના માટે નીચેના પૈકી શું સાચું છે? તો વિધાન 1 1994માં રવિન્દ્ર દવે દ્વારા આ MLL લાવવામાં આવ્યું હતું અને આ એક ક્ષમતા કેન્દ્રિત અધ્યયન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ બંને વિધાનો સાચા છે એટલે જવાબ આવશે 1 અને 2 બંને. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે પ્રાઉડ શિક્ષણ માટે જિલ્લા સાક્ષરતા અભિયાન શરૂ કરવાની ભલામણ નીચેનામાંથી કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે? તો જિલ્લા સાક્ષરતા અભિયાન શરૂ કરવાની પ્રૌઢ શિક્ષણ માટે, અહીંયા શું છે પ્રાઉડ નહીં પરંતુ પ્રૌઢ શિક્ષણ માટે જિલ્લા સાક્ષરતા અભિયાન એની શરૂઆત
કરવાની ભલામણ કઈ શિક્ષણ નીતિ દ્વારા કરવામાં આવી હતી? તો પ્રૌઢ શિક્ષણ માટે 1992ની સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ભલામણ કરવામાં આવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અધ્યાપનનું માળખું શું હશે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર 5+3+3+4 એટલે કે પૂર્વ પ્રાથમિકથી લઈ અને પ્રાથમિક, પૂર્વ પ્રાથમિકથી લઈ પ્રાથમિક એટલે 5 વર્ષ, જેમાં KG1, KG2, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 એટલે કે આટલો અભ્યાસક્રમ હશે. ECCE એટલે કે 5 વર્ષ. ત્યાર પછી ધોરણ 3 થી 5, ત્યાર પછી ધોરણ 6 થી 8 અને 9, 10, 11, 12 એમ કુલ 5+3+3+4 આ પ્રમાણેનું NEP નું માળખું હશે. આગળ જોઈએ NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું મુખ્ય કાર્ય શું હશે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશ માટેની પરીક્ષાઓ યોજશે. જે રીતે જી અને નીટની પરીક્ષાઓ યોજાય છે એ પ્રમાણે NTA એની પરીક્ષાઓ યોજશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણે વાત કરીએ મિત્રો કે એનરોલમેન્ટ રેશિયો, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એનરોલમેન્ટ રેશિયો 100% નહીં પરંતુ 50% કરવાની વાત છે કે ઉચ્ચ શિક્ષણમાં GER 50% કરવાનું લક્ષ્યાંક ક્યાં સુધી નક્કી કરવામાં આવ્યું છે? તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 2035 સુધીમાં GER 50% કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલું છે. પ્રાચીન ભારતની કઈ કૃતિમાં શાળા શિક્ષણની 64 કળાના માધ્યમ તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે? તો બાણભટ્ટની કાદંબરી, બાણભટ્ટે જે કાદંબરીની રચના કરેલી છે એની અંદર શાળા શિક્ષણની 64 કળાના માધ્યમ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ જોઈએ તો ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ક્યાં સુધી સુનિશ્ચિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો ECCE ની વાત કરે છે મિત્રો કે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ક્વોલિટી બેઝ ECCE એ ક્યાં સુધી સુનિશ્ચિત કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે? તો 2035 સુધીમાં. તો સોરી મિત્રો, એ આવશે 2030 સુધીમાં. SDG ગોલની અંદર જ નક્કી કરવામાં આવ્યું છે, SDG ગોલ 4 કે 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ સુનિશ્ચિત કરવાનું લક્ષ્યાંક મૂકેલું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવ્યા બાદ બાળક શાળા ન છોડે એ માટે કઈ સંસ્થા દ્વારા શાળા તૈયારી મોડ્યુલ વિકસાવાશે? તો શાળા તૈયારી મોડ્યુલ એ NCERT દ્વારા વિકસાવાશે. શાળા તૈયારી મોડ્યુલ અને આનો સમયગાળો હશે મિત્રો 3 માસ. 3 માસના સમયગાળા માટે આ મોડ્યુલ દ્વારા તૈયારી કરાવવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવ્યા બાદ બાળક શાળા ન છોડે માટે કયું મોડ્યુલ વિકસાવાશે? તો શાળા તૈયારી. અહીંયા આવશે શાળા તૈયારી મોડ્યુલ. ત્યાર પછી આગળ જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 6 થી 8 માસના વિદ્યાર્થીઓ કયા અભિયાન હેઠળ ભાષા અંતર્ગત ફન પ્રોજેક્ટ કરશે? તો એક ભારત શ્રેષ્ઠ ભારત. આ અભિયાન હેઠળ ફન પ્રોજેક્ટ કરશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં GDPના કેટલા ટકા ખર્ચ શિક્ષણ પાછળ કરવાની જોગવાઈ કરી છે? તો GDPના 6%. જે વખતે કોઠારી કમિશનની રચના કરી હતી ત્યારથી આ શિક્ષણ પાછળ 6% ખર્ચ કરવાની જોગવાઈ કરી હતી. એ જ જોગવાઈ 2020માં પણ એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ શિક્ષણ પાછળ 6% ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વર્ષ દરમિયાન ધોરણ 6 થી 8માં કેટલા દિવસ દફતર વિનાની? તો બેગલેસ ડે વર્ષ દરમિયાન 10 દિવસ અને આની અંદર વોકેશનલ કોર્સ ચલાવવાની જોગવાઈ કરેલી છે. પરખમાં P શું છે? તો P છે મિત્રો પરફોર્મન્સ. મૂલ્યાંકન માટે પરખ એ એજન્સી તરીકે કામ કરશે અને એનો P છે પરફોર્મન્સ. ત્યાર પછી આગળ જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી મેરુઝ એ શું છે? તો મેરુઝ એ એવી સંસ્થા છે કે જે સર્વાંગી અને સમાન શિક્ષણ આપનાર જાહેર વિશ્વવિદ્યાલય બનશે. IIM, IIT જેવી સંસ્થાઓ કે જેનું રિસર્ચનું કામ કરશે અને ઉચ્ચતમ શિક્ષણ અને
તેને પ્રાપ્ત કરનાર સંસ્થાનો બનશે. એટલે કે આપેલ તમામ એની અંદર જવાબ આવશે. 29મો પ્રશ્ન જોઈએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા માટે કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? તો શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા માટે શિક્ષક અને મુખ્ય શિક્ષકને 50 કલાક વ્યવસાયિક તાલીમ આપવાની જોગવાઈ કરેલી છે. તો આની અંદર હશે મિત્રો સેવાકાલીન તાલીમ 50 કલાકની. ઇગ્નુની રેડિયો ચેનલ કઈ છે? તો ઇગ્નુની રેડિયો ચેનલ છે મિત્રો જ્ઞાનવાણી અને એની ટીવી ચેનલ છે જ્ઞાન દર્શન. ત્યાર પછી આગળ જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દર 5 વર્ષે શિક્ષણની સ્થિતિ વિશે સમીક્ષા કરવા માટે નીચેનામાંથી કોને એજન્સી તરીકે નિમણૂક આપવામાં આવશે? તો CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન એને દર 5 વર્ષે સમીક્ષા કરવા માટે એની એજન્સી તરીકે નિમણૂક આપવામાં આવી છે. NCERT દ્વારા NCFECCE માટેના અભ્યાસક્રમ નીચેનામાંથી કયા ધોરણ માટે નક્કી કરવાનો? તો પૂર્વ પ્રાથમિકથી લઈ અને પ્રાથમિક સુધી એનો અભ્યાસક્રમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એ NCERT દ્વારા તૈયાર કરવામાં આવશે. NEP 2020ના સંદર્ભમાં ABC શું છે? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કે ભારત મતલબ વિદ્યાર્થી જે સ્કોર કરશે એની ક્રેડિટ એ આ ક્રેડિટ બેંકની અંદર જમા થશે. 34મો જોઈએ NEP 2020માં બાળકોના ગૃહ કાર્ય સંબંધિત. તો ધોરણ 1 અને 2ના બાળકોને ગૃહ કાર્ય આપવાનું નથી એ વિધાન સાચું છે. એટલે વિધાન 1 તો સાચું છે. ધોરણ 3 થી 5ના બાળકોને અઠવાડિયામાં 3 કલાકનું ગૃહ કાર્ય આપવાનું છે એ વિધાન ખોટું છે. એમને 2 કલાકનું ગૃહ કાર્ય આપવાનું છે. ધોરણ 6 થી 8ના બાળકોને દરરોજ 2 કલાક ગૃહ કાર્ય આપવાનું છે. અને ચોથું વિધાન જોઈએ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને દરરોજ 3 કલાક ગૃહ કાર્ય આપવાનું છે. તો માત્ર વિધાન 1 જ સાચું છે, બાકીના બધા વિધાનો ખોટા છે. તો પહેલું આવશે મિત્રો જવાબ માત્ર વિધાન 1. 35મો જોઈએ તો NEP 2020માં બાળક ધોરણ 1માં પ્રવેશ મેળવ્યા પછી શાળા ન છોડે એ માટે શાળા તૈયારી મોડ્યુલ 3 માસ સુધી એનો અભ્યાસ કરાવવાનો છે. NEP 2020માં લેંગ્વેજ એકેડેમી તરીકે કેટલી ભાષાઓનો? તો બંધારણ માન્ય પરિશિષ્ટ 8માં 22 ભાષાઓ એનો સમાવેશ કરવામાં આવેલ છે. NEP 2020માં કેટલા વર્ષના સમયગાળામાં સંલગ્ન સંસ્થાઓની પ્રથા? તો 2030 સુધીમાં એટલે કે 2015 થી 2030 એટલે કે 15 વર્ષ સુધીમાં આ સંલગ્ન સંસ્થાઓની પ્રથા દૂર કરવાની જોગવાઈ કરેલી છે. NEP 2020માં NPST એ શું છે? તો NPST એ નેશનલ પ્રોફેશન સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ એ એનું પૂરું નામ થશે. ત્યાર પછી જોઈએ મિત્રો NEP 2020માં HECI માટે મૂલ્યાંકન અંતર્ગત નીચેનામાંથી કઈ સંસ્થા કાર્યરત હશે? તો નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ આ મૂલ્યાંકન અંતર્ગત કાર્યરત સંસ્થા થશે. NEP 2020માં ગ્રેજ્યુએશનનો કોર્સ કેટલા સમય માટેનો કરવામાં આવેલ છે? તો ગ્રેજ્યુએશનનો કોર્સ 4 વર્ષનો NEP અંતર્ગત ગ્રેજ્યુએશન 4 વર્ષનો કોર્સ કરવામાં આવેલ છે. NEP 2020માં ગ્રેજ્યુએશનનો કોર્સ પૂર્ણ કરશે તેને નીચેનામાંથી કઈ સર્ટિફિકેટ મળશે? તો 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂરો કરશે તો રિસર્ચ વિથ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ મળશે. 1 વર્ષ માટે કોલેજ સર્ટિફિકેટ, 2 વર્ષ માટે ડિપ્લોમા કોર્સ સર્ટિફિકેટ, 3 વર્ષ માટે ગ્રેજ્યુએશન કોર્સ સર્ટિફિકેટ અને 4 વર્ષ માટે રિસર્ચ વિથ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ. આગળ જોઈએ તો NEP 2020માં બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે ધોરણ 3, 5 અને 8માં બોર્ડ પરીક્ષા લે છે એ ખોટું છે કારણ કે એજન્સીઓ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિધાન 2 ધોરણ 10 અને 12માં બોર્ડ 2 વાર મુખ્ય પરીક્ષા લે છે તો એ વિધાન પણ ખોટું છે મિત્રો કારણ કે બોર્ડ મુખ્ય પરીક્ષા એક જ લે છે. જો વિદ્યાર્થી પોતાના અધ્યયન સુધારણા કરવા માંગતો હશે તો એ બોર્ડની પરીક્ષા આપી શકશે એટલે કે 2 વાર પરીક્ષા આપી શકશે પરંતુ બોર્ડ મુખ્ય પરીક્ષા તો એક જ વાર લેશે. અને વિધાન 3 તો એકલું વિધાન 3 સાચું છે એટલે માત્ર વિધાન 3. NEP 2020 વોકેશનલ કોર્સની શરૂઆત કયા ધોરણથી? તો આપણે જોયું મિત્રો અગાઉ આ પ્રશ્ન રિપીટ થયો છે. વોકેશનલ કોર્સની શરૂઆત ધોરણ 6 થી. NEP 2020માં સમાન ગુણવત્તાની શિક્ષણ તમામ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું ધ્યેય 2030 સુધી એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નક્કી કરવામાં છે 2030 સુધી. NEP 2020 શિક્ષણ નીતિમાં દર કેટલા વર્ષે શિક્ષણની પુનઃ સમીક્ષા કરવાનું નક્કી થયું છે? તો દર 5 વર્ષે શિક્ષણની પુનઃ સમીક્ષા અને કેન્દ્રીય એડવાઇઝરી બોર્ડ CABE દ્વારા એની સમીક્ષા કરવાનું નક્કી કરેલ છે.
NEP 2020 શિક્ષણ નીતિમાં દેશનું દરેક બાળક પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન શીખે એ માટે કયા વર્ષનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે? તો 2026 અને 27 આ લક્ષ્યાંક એની અંદર નક્કી કરવામાં. નિપુણ ભારત અંતર્ગત કયું મિશન NEP 2020 શિક્ષણ નીતિમાં દેશનું દરેક બાળક પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન કરે તે માટે નિપુણ ભારત અંતર્ગત FLN ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરિસી. નિપુણ ભારતનું ફૂલ ફોર્મ નીચેનામાંથી કયું છે? નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરિસી. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરિસી. સી આવશે મિત્રો. નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરિસી. 49મું જોઈએ. NEP 2020 અંતર્ગત શાના માટે NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરે? તો સંશોધન માટે NRFની સ્થાપના નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. NEP 2020 અંતર્ગત પરખનું પૂરું નામ જણાવો. તો પરખમાં આવશે મિત્રો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ રીતે 50 પ્રશ્નોનું સોલ્યુશન અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો વેદમૈયા લાઈવ એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો. તમને લેક્ચર્સ, PDF અને સાથે સાથે ટેસ્ટ આ તમામ ઘરે બેઠા વિડીયો લેક્ચરની માધ્યમથી તમામ તમને અહીંયા વેદમૈયા લાઈવ એપ્લિકેશનના માધ્યમથી પ્રાપ્ત થશે. તો મિત્રો આજે જ વેદમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને માત્ર 4999માં કેળવણી નિરીક્ષકનો કોર્સ પરચેઝ કરો. આપ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. હવે આપણે જૂની પેન્શન યોજના GPF એનો ટેસ્ટ 28 તારીખે લેવાના છીએ. તો એનો વિડીયો જોઈ લેજો. એની PDF તમને ગ્રુપની અંદર મોકલી દઈશું અને ત્યાર પછી એની તૈયારી કરી અને 28 તારીખે GPFનો ટેસ્ટ તમારે આપવાનો છે અને સારામાં સારું સ્કોરિંગ કરવાનું છે. અને મિત્રો એનો પણ સમજૂતી સાથેનો વિડીયો ટેસ્ટ પૂરો થયાના 2 દિવસ પછી એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે. તો ચાલો તમામ મિત્રોને શુભ રાત્રિ. આપ સૌનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર.